यदा धर्मस्य ग्लानिर्भवति भारतम् अभ्युत्थानम धर्मस्य तदात्मानं सुजान्यं परित्राणाय साधूनां विनाशाय सदृशिताम् धर्म संस्थापनाय संभवामि युगे युगे। ભગવાન અર્જુન કહે છે જ્યારે જ્યારે ધર્મની હાનિ અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે અવતાર ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે, ધર્મની સ્થાપના માટે। એના ચાર સાર છે સુખમાં શક્તિ નો જવું, દુઃખનો બોલોપત નહીં, માણસ હિંમત હારે એ જ એની હાર। અને હરી છે ભગવાન। રામ રાજા હતા, ભગવાન હતા, એના જીવનમાં દુઃખ સિવાય કે હતું એ આપણને એવો બોધ આપે છે કે હસતા મોઢે ભોગવતા શીખો, રસ્તા બનાવતા શીખો। મદાવેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા તો એક ખૂબ પ્રભાવી વ્યક્તિનો અમને ભેટો થઈ ગયો। વિઠ્ઠલભાઈ છે, એક ખૂબ મળવા જેવા માણસ છે। પોતે આમ જો તો એટલું બધું એનું એજ્યુકેશન નથી, ભણતર નથી, છતાં ખૂબ જ નિખાલસ વ્યક્તિ છે। આજે એમને મળીને એક અમને ખૂબ આનંદ થયો અને આજે એમની સાથે થોડીક વાતો આપણે એની સાથે કરવી છે। આ બાજુ આવો આપણે, અને તમે છે ને તમને જે કઈ મોજ આવે ને એ બધી તમે આજે દિલ ખોલીને વાતો કરો અહીંયાના મંદિર વિશે, કે તમને દાદા પ્રત્યે કેવી શ્રદ્ધા અને શું છે। 8-10 વર્ષ નહીં પણ વર્ષો થઈ ગયા। દર મહાશિવરાત્રી હોય ને હા એટલું અહીંયા આવું છું, અને કૃપા વગર અહીંયા આવતું નથી, કારણ કે એની કૃપા આપણે શું થાય છે। હા, કારણ કે મારો ખાવ છે નાનપણથી મહાદેવની પૂજા કરશું, મારા પપ્પા સાથે જતો હતો। એ બધા પાક પોતરી પહેરે, મને પોતરી નો, હું કહું બાબુજી પપ્પા આ તમે ધોતી મારે કેમ ને, મને એની પાઘડી હોય ને એની પોતરી બનાવી દેતો હતા। શું કામ? એટલે હું રાજી રહું ને। હા, એટલે મહાદેવ પ્રત્યે મને છે ને નાનપણથી રસ જ છે, જેનો કોઈ આકાર નહીં, જેનો કોઈ જન્મ નહીં, જેનો કોઈ મૃત્યુ નહીં, હા નિરાકાર મહાદેવ છે। એક બે વાણી થોડીક શિવ વિશે, અને આજે તમારી આગળ જળાભિષેક જ કરાવો છે શિવનો। વાહ વાહ, એ તમને આજે એમ કે તમે એમ કહો છો ને કે મહાશિવરાત્રી તો કરું છું, આજે એમને એક કરીને જળાભિષેક કરો અને શિવના ગુણ ગાઓ। આપણું જીવન એવું છે કે આપણાથી કોઈ રાજી થવું જોઈએ। મહાદેવ એ દેવ છે કે દેવોના દેવ, માનવના દેવ, દાનવના દેવ, ભૂતરાના દેવ। વાહ, તમે નમો તો એ આપણે પ્રત્યે નમે છે ને, હે હા, કારણ કે નમવું પડે ને, એના પ્રત્યે કોઈ સંકટ આવે તો હસતા મોઢે ભોગો તો આપણું તપ બની જાય છે। એના ચાર સાર છે સુખમાં શક્તિ નો જવું, દુઃખનો બોલોપત નહીં, માણસ હિંમત હારે એ જ એની હાર। અને હરી છે ભગવાન। રામ રાજા હતા, ભગવાન હતા, એના જીવનમાં દુઃખ સિવાય કે હતું એ આપણને એવો બોધ આપે છે કે હસતા મોઢે ભોગવતા શીખો, રસ્તા બનાવતા શીખો। અને આ સમય એક છે અત્યારે, યદા યદા ધર્મस्य ગ્લાનિર્ભવતિ ભારતम् અભ્યુત્થાનમ ધર્મस्य તદાત્માनं સુજાન્યં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય સદૃશિતાम् ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે। ત્યારે આ યુગ પલટી મારી છે। આ સમય છે ખોટું કોઈ દિવસ મારે, હાસુ કોઈ મારા મારે, બધાને સંમારે એવું છે ને આપણે। અને સંકટ વાળો આ યુગ અને સંકટ વાળો। શ્રીમદ ભાગવત ગીતાનો 3 અધ્યાય છે, ભગવાન અર્જુન કહે છે જ્યારે જ્યારે ધર્મની હાનિ અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે અવતાર ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે, ધર્મની સ્થાપના માટે। અને અત્યારે કોઈ કૃષ્ણ ભગવાને કીધું છે કે અવતાર ધારણ કરું છું, તો એ પોતે કોઈક એવા વ્યક્તિના સ્વરૂપમાં જ અવતાર ધારણ કરીને આપણે બે જ સમજો ને, આપણે બી દાનવ સેવી અને દેવ આપણે સેવી ને। સારી વર્તન, સારી વૃત્તિ, સારા વ્યવહાર એટલે દેવ। તમે આત્માથી તમે થઈ શકો, દેવ થવું છે, દાનવ થવું છે। પોતાને કીધું, હું તમને એના પ્રૂફ આપું। ગૌતમ પત્ની હિલ્યા, પાંડવ પુત્રી દ્રૌપદી, શ્રી રામચંદ્ર સીતા, રાવણના પત્ની મંદોદરી, હરિશ્ચંદ્રના પતિ તારામતી, માતા કુંતા, અત્રિ ઋષિના પતિ સંત્યનસુયા, જો સમરસ સાત સતી પાપ નો રે કરતી, એમાં એક સતી નારી ને મંદોદરી। રામને ક્યાં ને ઉભું રહી જવું પડે, પણ ધર્મ સામે સતી નારી કોઈ દી આડો પગ કરે નહીં। એ ધર્મના નિયમ એ છે ને, જે હસતા મોઢે દુઃખ ને એમની આગળ નોલેજ છે કે ધાર્મિક બાબતમાં એ આજે અમને એમ કે છે કે મારી સાથે તમે સવાર સુધી આ બાબતમાં ધાર્મિક બાબતમાં ચર્ચા કરશો ને તમે થાકી જશો, મારી આગળ નોલેજ એટલું બધું છે। કૃષ્ણ ભગવાને છેલ્લા અધ્યાયમાં 18 છેલ્લે એવું કીધું છે, કામ, ક્રોધ, મદ, લોભ, અભિમાન આ નરકનું દ્વાર છે, આના વગર આપણાથી રહેતું નથી, એટલે આનો ત્યાગ કરો। અને એનો ત્યાગ કરો ને તમારું નામ પાગલમાં આવે છે। નરસિંહ મહેતા એના કુળે કાઢ્યો કાપડા, આપણા જ આપણને નડે છે ને ત્યારે જ આપણું તપ પાકે છે। શું કહો સર? હા, ચાલો તો તમે હવે જળાભિષેક નું પણ અમને તમારા હસ્તે શિવના દર્શન કરી અને અમે પણ લાહો લે। તમે જે કઈ ગુણગાન ગાતા હોય શિવના સ્તુતિ કે મહાકાય શ્રીકોટી સમપ્રભા નિવેદન દેવ સર્વકાર્યેષુ સર્વદા, ગણપતિ દાદાની સ્તુતિથી શરૂઆત। હા, કારણ કે પ્રથમ પહેલા સમય સ્વામી તમે શું ગાવા, પ્રથમ તો એ જોવા જોઈએ ને, ઓમ ગણપતિ નમઃ, ઓમ ગણપતિ નમઃ, ઓમ ગણપતિ નમઃ, આ બીજ મંત્ર।
આ બાજુ ગજાનન, આ બાજુ હનુમાનજી હોય છે, ગમે ત્યાં જાઓ ફેમસ રહે. ઓમ મનોજવમ મારુતમ વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાવિષ્ટમ વાતાત્મજમ માનવયુદ્ધમ મુખ્યમ સીતામદૂતમ સર્વં પ્રબધ્યે. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. હવે શરૂઆત મંગલ ભવનય મંગલહારી ઉમા સહિત સે જગત પુરારી. શિવ શક્તિ બેયને આમંત્રિત કરો. ઓમ નમઃ શિવાય. 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 ઓમ નમઃ સંભવાય સંભવાય નમઃ શંકરાય નમસ્કરાય નમઃ શિવાય શિવરાય. ઓમ નમઃ સંભવાય સંભવાય નમઃ શંકરાય નમસ્કરાય નમઃ શિવાય શિવરાય. ઓમ નમઃ સંભવાય સંભવાય નમઃ શંકરાય નમસ્કરાય નમઃ શિવાય શિવરાય. ઓમ સૌરાય સોમનાથમ શૈલય મલ્લિકાર્જુનમ ન્યામહાકારમ કર્મણસરમ પરલ્યા વૈદ્યનાથમ સ ડાકુન્યા ભીમાશંકરમ શૈતુબધૈતુ રામેશમ નાગેશમ દારૂ કવણે વાણશાંતુ વિશ્વશમ ત્રંબકમ ગૌતમી તટૈ હિમાલયેતુ કેદારમ દુષ્મસમ શિવાલયે એતાની દ્રાજલિંગાની સાયતાતા પટેન્દ્ર સપ્ત જન્મકૃતમ પાપમ સ્મરણ્યેન વિનશતિ. 7 જન્મના પાપ નાશ થાય. ઓમ ઓમ ધુમ સ પાલે પાલે સહજમ ઓમ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ વિદનાન મૃત્યુર્મોક્ષિમાવૃતાत्. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ સનાતનમ જન્મ મૃત્યુ શ્રાવ્યાદિ પીડિતમ કર્મદનેયમ. ઓમ તત્પુરુષાય વિદ્રમહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ખુશી આપણે એની સમાયસના માંગી પડે ને. કપૂર ગૌરવમ કરુણાવતારમ સંસાર સારમ ભુજેન્દ્રહારમ સદા વસંતમ હરિયારવિંદે ભવમ નમામિ સરિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલાય તનો હરિ. હે મહાદેવ મહાદેવ હર હર મહાદેવ શ્રી શંભુ. હે ભગવાન રાજ આવ્યો. હે ભગવાન, મારા જે અપરાધ થયો એ મને ક્ષમા કરો. મૃત્યુંજય મંત્ર એવું કહે છે આપણને. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ સનાતન જન્મ મૃત્યુ શ્રાવ્યાદિ પીડિતમ. જન્મ અને મૃત્યુના જે કઈ આપણા દોષ છે એમાંથી મને ક્ષમા આપો. ખૂબ સરસ. અને આપણે થાય છે ને હા. પણ આ નિવારણ કરે. હર હર મહાદેવ. હર